આ હું ગોતો હો તપાસ કરું છું કપડાને. ઓય શું છે? હું તપાસ કરો આ બે દી હમણાં બહાર ગયા તા ને? તો બે દી બહાર ગયા હોય તો એમાં કઈ હોના મોર થાય કે ના, એવું ના હોય એમાં. તો શું હોય? અરે પણ ઈ એલી બાઈક 15 દિવસ ધોયા નથી તો હું કે ને તું જોવા દ્યો ને. બેફાન થઈ જશે એલી. શું મળ્યું? તપા કરતી હતી. જો તારે સાંડલો પડી ગયો. પડી કપાળ જાય ને, ઘરવાળા હાલતા બાયણે ફાટક અવાઈ જાય, સંડાસ પડી જાય આમાં. અરે પણ હું ત્યાં કામ થી જોતો કે થોડો કઈ રખડવા ગયો તો મને હું ખબર? હા, આ એટલે તપા કરતી હતી, કદાચ એમાં બાયુનો વાળ બાળ મળે કે લિપસ્ટિક ના ડાઘા હોય, ચાંદલો ચોઈટો આ તો હોય, હારું થી હું આવી કડી ગયો બડી એમાં કાનની હલવાઈ ગઈ હોય. નકર આમ કરીને આમ તું કરીને નાખી દે મને ખબર છે બાંધવાનો મૂળ તો તારે ગોતવા જ પડે. તમે કઈ કામે નહોતા ગયા ન્યા? તો હું કરતો ત્યાં ફરવા ગયો તો હા, ફરવા જ ગયા તા. કોને લઈને ગયા હશે કોણ જાણે. હા તાર માસીની છોકરી હતી ને એને લઈને ગયો તો. ફોન કરો તો. કોને? કિશોરી? હા, પૂછવું છે. ઈ ને હોય તો બીજી છે. કેટલી માસીની છોકરીઓ છે તારે? મારી માસીની છોકરીઓ નહીં, આ ગામમાં ઘણી હોય છે. બાયના કુંજા એલા ભાઈ, કેટલી ભૂલ્યો. રાખી છે. ખોટે ખોટી હુલ્યા શંકાઓ કરે હું એમ કહું તને. એમને તો હાલતા હું કામ બાયને વયા જાવ છો? અરે કામ હોય તો જાવું પડે ભાઈ સાહેબ. હે માણસ જાય કલાક 2 કલાક સવારે જઈને હાંજે આવતા રે. તમે તો 2 દિન 3 દિન 4 દિન એકવાર તો અઠવાડિયું વયા ગયા તા. હું કરવા ગયા તા? આ તારા માટે હું ત્યાં ગયો તો ત્યાંથી આ સ્પેશિયલ લાવ્યો છું. જો આવું લગભગ તે કોઈ દે ખાધું નહીં હોય. જો આ છે ને લેતા કેટલી વાર લાગે? 10 મિનિટ થાય ખાલી દુકાન, એમાં અઠવાડિયું ન લાગે. એમ તો 5 મિનિટ જ થઈ હતી પણ તો તારી હાટું લાવ્યો ને. તારી ઉપર મને પ્રેમ હતો ને એટલે લાવ્યો. હા, એટલે ઈ કે ફોલાઈ જાય ને શોખ નહીં જાય કાંઈ કે આ લઈ જઈશ સાક તો કરી. નત સાફવી માર. અરે હાસુ કહી દ્યો, આ કોઈને ક્યાં ગયા હાટું તા? પ્રેમથી લવાય નહીં કોઈ વસ્તુ. હવે કોઈ જ ન લઉં. તે કાંઈ નહીં નો લઈ આત, માં ખાવી નથી તમારા હાથની. અરે અમરેલી ગયો તો. મને થોડી ખબર છે, હું થોડીક વાહે જોવા આવી હતી. અમરેલી તારે ગયા આવું તા. તું ના રે. તું એક કામ કર, હું હવે બહાર નીકળું તારે મારે હારે આવવાનું. કા કઈ કામ કોણ કરશે? નવરીન શું વાહે વાહે રખડવા? એટલે તારે તો બધી બાજુ લાડવા જોઈએ હાથમાં. બહાર જાવ તો કે એકલા નહીં જવાનું અને હારે લઈ જાવ તો કે ઘરના કામ કોણ કરશે. ખરેખર હું તારાથી કંટાળી ગયો છું. તારે આ શંકા કરવાની આદત છે ને એ બંધ કર. તે હાચે જ શંકા કરું છું. કોઈના ભાઈડા આવી રીતે ન વયા જાય. અરે પણ કોઈના ભાઈડે આવી રીતે નો થાય કેવી રીતે થાય? માણાને કામ હોય ને તો બીજાને હોપી દેવાય. આપણા કામ બીજા કરે. હા કરે જ ને, હું કામ ન કરે? આ આ તો જાવું હોય એમ કયો ને. આ તારા ખેતરના હાથ બાર હારું થઈને ઠેઠ અમરેલી સુધી અમે લાંબા થયા હતા તો આપણા કામ હાટું બીજાને કોઈને મોકલાય? ઈ વાત મૂકો. હાસુ કયો? ત્યાં સહી સિક્કા આપણા જોઈએ. મારી વાત સાંભળો. હાસુ કયો, કેટલી બાયુને છોકરીઓને ફેરવી? 8 બોલ શું છે હવે? 8 નહીં, વધારે કયો. હું એટલી જ છે હકીકતમાં. કોણ કોણ છે? એ અત્યારે નથી હતું બધું. હતું પહેલા ભાઈ મૂકને મજાક કરું છું. તું તો પછી લો છે હવે નક્કી. મોટે જ બોલી ગયા. 8 નહીં પણ 8 દુ 16, 16 દુ 32 છે. 32 હોળદુ પત્રી 8 દુ 16, 16 દુ 32. 32. હા મજાક કરું છું, એવું કઈ હોય નહીં. હવે તને લાગે છે આ ઉંમરે કોઈ તું જોતો ખરી મારી ઉંમર સામું? તમારા અપલખણ હારા નથી હો, મને હંતીએ ખબર છે. હેલી બાઈક ખરેખર હો. હવે આ મગજમાં કોઈને તને ભૂસું ભરાઈ દીધું ને મને એ જ નથી ખબર પડતી. કોઈએ ભૂસું નથી ભરાયું. આ તમારું મોઢું જ કહી દઈશ. એમ તો હું હેન્ડસમ જ છું. મારું મોટું હેન્ડસમ છે. કઈ નહીં. આની પેલા ઓલો મેં કપડા ધોયા હતા, ઓલે વખતે બારગામ ગયા હતા, પાછા આવ્યા હતા, તેમાં લિપસ્ટિક ના ડાઘા કા હતા? એ તારા હતા. અંબુરો મારા હતા. હું તો કોઈથી કરતી નથી લિપસ્ટિક. તેદી કર્યું તું કેમ? કા? આ કરશન કાકાના લગનમાં ગયા હતી તે નહોતું કર્યું એને બધું? હું ચોટી ગઈ હો તમને. હાથે જ જવું. હાલી નીકળાથી પ્રસંગમાં ન્યા એવું કરવાનું હોય. ન્યા નો કર્યો, ઘરે આવીને તો કર્યું હોય કે નહીં? તંબુરો અહીંયા આવીને સીધા કપડા બદલાવ્યા, કામે વળગી ગઈ. ખોટું બોલમાં રેવા દ્યો. આ બધુંય છે ને સુપાવા હાટું તમે છે ને મને ચકડોળે ચડાવો. મને હંતીએ ખબર છે પણ એ હું ચકડોળે ચડવું એવી નથી હો. મને બધું યાદ છે. એટલે બાય તું મૂક ને. હવે ખરેખર મારો મગજ જાય છો. તો આ હું કરી લેહો. રોજે રોજની તારી શંકાથી છે ને હું કંટાળ્યો છું. ક્યારેક નો મારો મગજ વિવાદ આવે ને મારી બેન તોડ નાખી તને. તો સુધરી જાવ ને. સુધરી જાવ ને. ધરાતા નથી બાયુ પાછળ પણ કાંઈક તો નીકળશે જ. હરહર, મારે તો કોઈ ઘરવાળો ઉડાણો છે. શું થયું? થાકી ગઈ છું હાવ. શું થયું? મોટા ભાઈ કઈ કીધું તમને? ઈ હું કેતા તા? ઈ આયા હોય તો મને કે ને, એને તો બાયણે જ ફાટકવું છે. હા, તો એમાં શું થઈ ગયું? કઈ કામકાજ હોય તો ગયા હોય. તને ખબર નથી કામકાજ હાટું નથી જાતા તો છોકરીઓને બાયુને લઈ લઈને ફરવા વયા જાય છે, પછી રોકાય છે આમ શહેરમાં હોટલ હોય ને ન્યા. એ બાપા, હા આવું કરે? જો ઊભી રહે, જો હું તને બતાવું. ખાઈ આ જો મારું ધ્યાન વયું ગયું. આમ જોઈ લે. આ જો આ તાર જેઠના જ કપડા છે ને, હમણાં બારગામ ગયા તા ને. હે બે દી નહોતા ગયા હમણાં. આ જો આ
આ શું છે લિપસ્ટિક નો ડાર્ક છે કે નહીં? આ જો છોકરીના હોઠનો જો એને જો પપ્પી પહેરી છે જો. હા હા તો મોટા ભાઈ બહુ ખોટું કરે છે. પણ અટાણુંથી મોટા ભાઈ મારી સામું ક્યારેય નજર નથી બગાડી હો. તું ઘરની હોવ છો ક્યાંથી તારી ઉપર નજર બગાડે? મને શંકા તો હતી જ. મને મોટા ભાઈના ચાલ ચલણ ઠીક નહોતા લાગતા. લાગ્યું ને હું હાસી છું ને? હા મને લાગે છે કે મારે જયનું ધ્યાન રાખવું પડશે. હા ભગવાન નો કરે ને જય એના હારો હાર ચેડા તો સડી જ જવાના. હા બધાય છે ને એક ખરખા જોઈ આ જણ. હા લગ્ન થઈ ગયા હોય ને તો બેને દહ રાખે. બહાર નીકળો આમાંથી. હું તો ખાલી જોતી હતી કે તમે શું કયો છો. અને આ જે કુર્તો દેખાડો છો ને આ જે લિપસ્ટિક નું નિશાન આ કુર્તો જયનો હે. અને આવો તાર જેઠ ને છે હવે બે ભાઈના હરખા હે. લગનમાં નહોતા સીવડાવ્યા અને આ નિશાન મારું હે. ખોટું બોલમાં તાર જેઠની વાત તું ઢાકે છે. જેઠની વાત નથી ઢાકતી. જો ભાભી આ તમે જેટલો છે ને મોટા ભાઈ ઉપર શક કરશો ને એ એટલું છે ને તમારા મગજમાં ઘર કરશે. આ મોટા ભાઈને કાંઈ નહીં હોય ને તોય તમને છે ને એવું દેખાશે. પછી એને સારો સંબંધ હોય કે ખરાબ સંબંધ હોય ના આવે. એક વખત આની પેલા મહિના દી પેલા બહાર ગયા તા ને તો મને ફોનમાં હું કીધું તું કે તાર હાટું કે હું બંગડી લેતો આવશું. પછી અહીંયા આવીને મેં બંગડી માંગી ને તો કે લે કે ઈ તો કે ક્યાંક પડી ગઈ ને ખોવાઈ ગઈ. પણ પડી ન ગઈ કોકને દીધી છે બંગડીયું. ભાભી એવું ન હોય. જો પહેલી વાત તો એ કે પુરુષને છે ને આ બધી સાચવણમાં ન ખબર પડે અને એને લાગણી દેખાડતા આવડતું ન હોય તો તમારે થોડું ઘણું સમજાય. એને કદાચ તમારા માટે કઈ વસ્તુ લીધી હોય ને તો એ એનાથી ભૂલાઈ ગઈ હોય તો જ કીધું. આ તમે જઈને શું સમજો છો? હે મેં તો એની પાસે વસ્તુ મંગાવી હોય ને તો કોઈ દિવસ મારી વસ્તુ લઈને ન આવે તો મારે શું એની પર શંકા કરવાની? હા ઈ એવા જોયા બે ભાઈ હરખી ના છે. મને લાગે એને ક્યાંક લફરું તો ઈસે જ બેને. ભાભી આમ શંકા કરીએ ને તો ઘર ના હાલે. આ શંકા એવી વસ્તુ છે કે જે હારામાં હારો સંબંધ હોય ને એને એક ઝાટકે તોડી નાખે. શંકા ખોટી નથી કરતી. હા તમે મને કે પૈકડા ખબર જ. મોટા ભાઈને કોઈ હારે પૈકડા? અત્યાર સુધી તમે ખાલી બધાયમાં શંકા જ કરી છે કે કાંઈ કોક ભેગા ગયા છે, મોડા આવે એટલે કોકને મળીને આવ્યા છે, કંઈક એના વાળ એના કપડામાંથી નીકળે તો કોક છોકરીનો જ વાળ હોય, કંઈક નિશાન જોવો, કંઈક વસ્તુ જોવો. તમે કોઈ દિવસ એને કોઈ છોકરી હારે પૈકડા? પકડાઈ જાય એક દી પકડાઈ જાય. જો તારી સામે નો લઈ આવું તો મને કહે છે ભાભી પકડે પાર તો કરીશ જ હું એને. એ પકડશો ત્યારનું તો ત્યારે જોશું. પણ ત્યાં સુધી આ તમારા પતિ પત્નીનો જે સંબંધ છે ને એ સંબંધ બહુ ખરાબ રીતે બગડે છે. હું સંબંધ છે એવું કઈ તાર શેઠે રાખ્યું છે? મારી જિંદગી બરબાદ કરી નાખી એને આવા ધંધા કરવા તો પૈણા હું કામે મારી એ રે? ભાભી તમે શું કામ એમ વિચારો છો કે એને એવા ધંધા કરવાતા? અરે જો પુરુષને એવું કાંઈ હોય ને તો એના ચાલ ચલન લક્ષણમાં ખબર પડી જાય. ઈ માણસનું મન પછી ઘરમાં ન રહે, એનું મન બહાર ભટકે. તે બાયણ જ ભટકે છે. 17 વાર પૂછું તઈ તો મને તો માન કરીને જવાબ દે, કઈ તો જવાબ ય ન દે, કાન બઠિયા કરીને વયા છે. પણ તો એને બીજી વાતની ઉપાધિ હોય કે ન હોય? હે હા આ બધી ખેતીવાડીનું કામ ધંધાનું આ વ્યવહારનું કેટલી જાતની ઉપાધિ એની માથે હોય. ઈ તો જય ભાઈ સંભાળે છે ને કઈ એની ઉપર તો ભાર નથી. બધાય બાના જ છે ભાઈ. હવે મને ખબર છે મારો ભાઈડો કેવો છે. ભાભી હું લાંબુ તો કાંઈ તમને નહીં કહું, ખાલી એટલું કહીશ કે બને તો ઓછી શંકા કરો. અત્યારે ક્યાં છે? કોણ? તાર જેઠ? મને થોડી ખબર હોય ભાભી. કોઈને કઈ નથી ત્યાં? નક્કી તો ક્યાંક ક્યાં છે. આવા દે. હું તોડક ભાઈ આમાં શું આવે? છે નહીં કાંઈ, આવે તો ઘણું બધું. તો હું તોડવાનું હોય આમાં? છે જ નહીં, જામફળ આ નથી. વધારે ડાળીઓ થોડું હુકાઈ ગયેલી. ક્યાં ભટકવા ગયા હતા? ભાટકવા ગયા હતા એટલે ક્યાં બથોડા લેવા ગયા હતા એમ? કોની યારે બથોડા લીધા? હું બોલે તું? સાંભળાતું નથી? જો તું તારું મગજ ઠેકાણે રાખ. આમ જેવા તેવા સવાલ નહીં કર મને. જેવા તેવા છે. આ ભાભી આ બિચારે કેમ કરે ખબર છે જ્યારે? હા તારી ભાભી તો હાવ ગાંડીની છે. આ તું એની ભેળો કાંઈ એવો થા? તો મારા ભાભી પછી હાવ કાંઈ ખોટા ન હોય હો. એને કાંઈક હોય તો તમને ઈ શંકા કરતા હોય ને તમારી ઉપર. તો એક કામ કર ને તારી ભાભી હારે લગ્ન કરી લે જા. આ કેવી વાત કરો છો તમે? એટલે તમારે બેન હરકું થઈ જાય, ઉપાધિ નહીં. એટલે મારા ભાભી થાય હોય. આરો શંકણી આવો. એ તો જેવો આપણા લખણ હોય ને એટલે બધા શંકા કરે. ક્યાં હું કોને રે કેદી ગયો? આ તો વર્તન ફરી જાય એના ઉપરથી ખબર પડી જાય. તે કેદી મને કોઈને રે ભાળ્યો બતાય તો. ભાભી ખોટું બોલે છે. ખોટી નહીં છે, એક નંબર નહીં. હા એ તો તમે એને તમારું ભોપાળું બધું સતું ન થાય ને એટલે તમે એની ઉપર રેડું નાખતા હોય. એલા ભાઈ તું મગજની નસ નહીં કહ્યો. એક તો એની હારે મારો મગજ ખરાબ થઈને આવ્યો છે ને પાછો મારી મગજની પથારી ફેરવે. દા તું કામ કરતા રહું. આ ઊંચા અવાજમાં કોણ વાત કરે ખબર છે? આ ઊંચા અવાજમાં વાત કોણ કરે કે જે કામ ખોટું કરતા હોય ને જે માણસ એનું છુપાવા આટુંથી ઊંચા અવાજમાં વાત કરે એટલે આપણે સમજી લેવાનું કે આને કંઈક ડાયમાં કાઢવું છે. પેલા એ કહેતો મને. હા હા
તારે તારી ભાઈ ભેરે કઈ સેટિંગ નથી ને મારે ભાભી માં સમાન છે હવે આવું હું બોલે ભાઈ તમે તો એનું ઉપરાણું લઈને કાંઈ આવ્યું તું એનું ઉપરાણું જ લઉં ને હે? બિચારે આખો દી કે આહુડા કેમ પડે છે મારા ભાભી મને તો તમારા બે ઉપર શંકા જાય હા આયરો હવે આમ ફેરવી નાખ્યું પોતાને બહાર બથોડા લેવા છે એ નથી કહેતા જેની તેની અરે બથોડા લઈ લઈને આવો છો. ખોટી લપ કર મને ભાઈ તું જાને કાલો કામ કરી તારું જે કરતો તો હોય. હવે જા. તમને બધા લપ લાગશે હવે આ ઘરમાં ડખા થાય ઈ તમને નથી જોતા ઓલી બિચારી આખી રાત દી રોવે છે. ઈ બિચારી અને આ ભાઈ તારો આ બિચાર આ જો ને આ વડકાત નાખો છો તમે વર્તન ફરી જાય ને એટલે માણસને ખબર પડી જાય કે કાંઈક દાળમાં કાળું તમારા વ્યવહાર એવા છે ને એટલે વડકા નાખવા પડે અમારા કે તમારા હા એક તો ઈ જ્યારે હોય ત્યારે મારા ઉપર શંકા કરે તો બહારથી આવું એટલે મારા કપડાં જોવે બધાય આમ કરી કે વાળ નથી સોટ્યો ને કે કોઈનું બુટિયું નથી સોટ્યું ને કોઈનો સાંડલો નથી સોટ્યો ને તો જોવે જ ને આપણે બથોડા લઈને આવીએ એટલે કંઈક ને વાળ તો સોટ્યા જ હોય એટલે હું એમ કહું તને કે આપણે નાનપણથી બે હારે મોટા થયા તે ક્યારે મને જોયો કે આડાવડો કેમ બોલે તું તો ત્યારે અરે મેં તારે તો એને કેવું જોઈએ કે ખોટી શંકાઓ કરોમાં અને આરે તું મારી પાસે આવે મેં કીધું નહીં હોય આની પેલા મેં સમજાવ્યા હતા ભાભીને કે મેં કીધું ભાભી તમે જે વિચારો છો ને એવું કાંઈ ન હોય અરે તમે મારો લોકો ભાઈ એવો નથી ક્યાંક જોયું હોય કોકની હારે હું રખડતો હોય ને આ બધું કંઈક તમે એકાદ બે વાર જોવો તો તમારે શંકા કરવાનો અધિકાર છે તમને બાકી એમાં અધિકાર નથી તમને કાંઈ શંકા કરવાનો બેમાં દેખીને મારી વાત સાંભળો તમે કોઈ પણ માણાની માથે કાંઈ એમને શંકા તો ન કરતા હોય હવે કાંઈક હોય જોયું હોય તો જ શંકા કરે ને એમ નહીં આની પહેલા તે ક્યારે તારી ભાભીનું ઉપરાણું લીધું નથી તો લેવું જ પડે ને રાતા પાણીએ રોવે જ બિચારા હા હા આ તો? તારી ભાભીને દુઃખના ડુંગર તૂટી પડ્યા તમે તો એની યાર મગજમારી કરી નીકળી જાવ ઘરેથી તો એનો બોલે. બિચારાને જીવ નો બળ્યા કરે આટલી બધી ઉપાધિ થાય તારી ભાભીની તને તમે ધ્યાન નથી રાખતા તો પછી મારે તો ધ્યાન રાખવું પડે ને એનો દેર શું હું? હા એ વાત સાચી તારે હો તો એનું ધ્યાન તો રાખવું પડે ને એનો આશિક છો તું આ શું વાત કરો છો તમે બોલતા તમને શરમ આવે છે કે હું બોલો છું ઈ? તને આવે છે શંકા કરવામાં તને શરમ આવે છે? પણ તમે છો તમે લખણના પૂરા તો તું શું છો હાલ હું તને એમ કહું તું શું છો મેં તમે એક દાખલો બતાવો ગામમાં કોઈ તમને એમ કહે ને કે ફલાણાનો છોકરો જઈ લો તો જડબા હું ઈ જ કહું છું તને એક દાખલો તો બતાય મને મારો તમારો નહીં હા તે મારો બતાય ને એક તમે શંકા કરવા દોડી નીકળ્યો હોતે તો પણ એટલી બધી રાડ્યું છે નહીં નાખો તમે મગજની પથારી ફેરવો છો ને બે તમે મગજની પથારી ફેરવો છો ઓલી બિચારીને ટાળી દીધી બાઈને હાલા કામ કર તારું જે કરતો હોય કોણ અરે. છો તું હા કે તો મને હે કોણ છો આ હું કરે તું તમે પૈસા કઈ પણ કોણ છે મૂક. પેલા મૂકે ને નહીં મૂકું અરે એને મૂક કહું તને હા, જા તું જા નહીં અરે તું જા ને તું જાઈશ કે ઉઠી તો હું છે તારે કોણ હતી હે આ પૈસા દેતા તને કોણ હતી તમને પૂછું છું જવાબ દ્યો ને મારી વાત સાંભળો તો પણ વાત તો હા એ હતી કોણ મને કયો તો હા ઉભા તો રહ્યો ને ભાગોસ ક્યાં લોહી પીધું છે તે તો હવે શું લોહી પીધું હા કોને પૈસા આપતા હતા ઠોકરા હતા 500 વારીના પણ શું થયું શું થયું ભાભી પૂછો આ તમારા ભાઈને લખણ ખોટા શું થયું ભાઈ અરે કાંઈ થયું નથી ભાઈ તા હા. એમને ગામમાં એક બાઈને બચારીને પૈસાની જરૂર હતી મારી પાસે એને માગ્યા જોયું? તો મેં આપ્યા પણ તમારે હું કામ પૈસા આપવા જોઈએ હા એને જરૂર હોય તો એ બીજે ક્યાંકથી લઈ લે અરે પણ કેટલા નિકિતા આપ્યા હા એ બિચારી દુખી હતી હવે એ જે માગે કોની પાસે માણા મને એ કહેતું કેટલા આપ્યા 5000 આપ્યા છે જોયું 5000 રૂપિયા પછી 3 દીમાં પાછી દેવાની છે પછી એમ નહીં પણ એને દેવાની શું જરૂર હતી તારે હા તો પણ દીધા તો શું થઈ ગયું કે તો હે કે ભાઈ જરૂર હતી એટલે દીધા હવે તને હું ખબર હોય હવે આવી તો કેટલી ને 5 ને 10 ને 15000 ને દીધા રાખતા હશે મહિનામાં પૂંજાણે એટલે બાપા કોઈને નથી દેતો હા તો બહુ જરૂરિયાતમંદ હોય ને કોક માગે તો વળી આપણી પાસે પડ્યા હોય દેવાય હું હવે ઈ તો મારા ભાઈ ખારા કે મારે આમ નીકળવું ને તમારે ને એને પૈસા દેવાથી હું જોઈ ગઈ બાકી તો પકડાત જ નહીં ને તમે જોઈ ગયા હે? તમે જોઈ ગયા તમે તમારા ભાઈ જેવા બુદ્ધિ વગરના છો એમ નહીં આ આવડું મોટું ગામ છે કોઈને એનું કીધું ને તને જ કાં કીધું કોક પાસે માગીએ કે હોય ન્યા કે તારી પાસે કા કોઈ એનું માગ્યું બધાને ખબર છે ઠન ગોપાલ સોતું આ તમે તમારી બાયડી નથી દેતા બીજાને શું દેવાના બિચારી આને દેતો હતા ક્યારેક ક્યારેક એમ નહીં આ બધું આ મેકઅપ ને આ કપડા ને હાડી ને આ બધું શું છે ઈ કોની પાસે એ તમારી બેયની વાત મૂકો ને અહીંયા મારી માથે આ ફાટી પડ્યું છે અને પોતાના મેકઅપ ની વાતું કરે છે હા ભાઈ તારી માથે તો આમ જાણે દુઃખના ડુંગર તૂટી પડ્યા એની એનું શું હાલે છે સકર છે ને એની એલી એ કાંઈ ચક્કર નથી ઈ હવે હોય તો જ દીધા હોય આને તમે મુંગારીઓ તમને ખબર હે મોટા ભાઈ તને શું ખબર હોય આમાં આ તો મોટા ભાઈ કહે હે કે એને ઉછીના પૈસા જોતા હતા બિચારીને જરૂર હતી ઈ તો છુપાવા હાટું થી પછી એમ જ કહે ને છુપાવા. પેલા એમ કરો તમે પેલા એ બાજી
પૂછી લ્યો પછી હું આને આ કહું તમારી હાટું તો બાકી છે અમે, બાકી અમે ક્યાં બાકી છે કોઈ? અને તમારા ઘર હાટુથી અમે કર્યા. હા. તમે બે માણસ આવી રીતે શંકા કરીને એક દી છૂટા પડી જાઓ. હું છૂટાછેડા જ દઈ દઈ. આ મેં મારી આંખોથી ને જોયું હરું ભરું જોયું તોય હું ખોટી એ જો મોટા ભાઈ જો બેટા તે મને એનું સમજાય નામ શું હતું? એનું નામ શું હતું? તારા છે. ઠીક હા એને હું બરાબર કહેવાની જરૂર હતી? એને આમ જો કેટલા અરે આમ ગામમાં કેટલી ઓળખાણ છે, તારી પાસે કામ ગયા એને? અરે તું સમજતો કા નથી. એક મિનિટ તમને હંધીએ ખબર છે ને એના વિશે મને એની હું ને થોડોક નો એને મને ખબર તો નથી. તમને આટલી બધી કેમ ખબર કે એને તમારે ગામમાં કાંઈ એટલું હે? ઓળખાણું છે હે? ગામમાં રહેતી હતી એકબીજા ઓળખતા તો ન હોય. બીજી ગામની કેટલી બાયુને તમારી ખબર છે? એમ નિકિતા હું તને આમ કહેતી હતી રહ્યો ને, તો બે ભાઈઓ હરખા હોય આને પૂછું ને જવાબ ઈ દે અત્યાર સુધી તો મોટા ભાઈ ઉપર આંગળી ચિંતા હતા ને કે એને ન્યા કઈ કહીશે કઈ કામ કઈ તેમ. આ તો તમને કેમ આખા ગામની બાયુની ખબર? પોતાનું બાપ. ચરિત્ર જોવું નથી ને બીજા ઉપર કીચડ ઉડાડવી છે. જો ભાઈ તું મારું ઘર ભાંગવાની કોશિશ ન કરો ના ભાઈ. તો તું મારું ઘર ભાંગવાની કોશિશ શું લ્યો કરે? એ કોઈ આ ઘર ભાભી દુખી થાય છે ને એટલે હું તને કહું સીધા. આ તોય બાયડી દુખી થઈ ને આ બિચારી દુખી થઈ તને નથી દેખાતું કા? અહીંયા તમારી એ બિસારી દુખી થાય છે ઈ નથી અરે દેખાતું મારી બિચારી હાથે કરીને હેરાન થાય, હાથે કરીને દુખી થાય. હાથે કરીને એટલી બધી શંકા કોઈ ન કરે હો મોટા. જોયું? હા એટલી બધી શંકા તો મોટા ભાઈને કેવા લખણે મને દેખાડો તો. યા લખનનો પૂરો છે વંડિયું ઠેકે ન પણ તમે અહીંયા વી આવ્યા. એનો વહીવટ પતાવી લે અરે પણ- અહીંયા મને કયો ઈ હતી કોણ તારા? અરે પણ આપણા ગામની છે. હા જાણે આમ ગામમાં ને ગામમાં રહેતા હોય પણ એકબીજાને ઓળખતા ન હોય. ગામમાં ને ગામમાં રહેતા હોય એકા બીજા ઓળખતા ને ગામથી કેવડું છે એ પણ હું છે તમને બહુ શંકા થતી હોય ને તો ધારા પાસે જઈને પૂછી લે. આ મોટા ભાઈનું લોહી ન પીવે. હા મેં જે કાલે આજ તમને સમજાવ્યા હતા હે. કે આ તમે શંકા કરીને તમારા બે માણાના સંસારને બગાડો. સાચી વાત છે. આયુ તો છે ને એવ્યું જ હોય હા એને ભાન ન હોય હતર ને લઈને બેઠી હોય. હું બોલી બાયું બધી બાયું એવી જ હોય. મારા હમુ ન જોતા હું ઘરની બાયના પગે નથી મૂકતી. સાચી વાત જો મારા ભાભી ક્યાંય બહાર નથી નીકળતા. તું તમે રેડ્યું તમારું કામ કરો. તું રેડ્યું અ, એકમાં મને- અને આ પમદે ગોઠણિયા છોલીને આવ્યો તો ક્યાં મને ઈ કે? વંડી ઠેકી એ તો પણ ઈ જગ્યા ને હજી ઈ બે માણસ એનું સમાધાન નથી કરતા ને હજી આગના લાખો. તને ખબર નથી ઈ ધારા છે ને ઈ આયા છે હો, એનો કઈ ઘરવાળો બરવારો નથી પૂંજાણે ઈ છૂટા છેડા કરેલી છે ક્રિયામને બેઠી કે ઈ જે હોય ઈ પૈસા દેવાની જરૂર નહોતી મોટા તારે દેવાય જ નહીં. એક તો આપણે અહીંયા ઉંદેડા આટા મારતો હોય ને તું ન્યા બજે ધરવા જાત ને શરમ ન આવે એલા? તારા ઘરે છે પણ ત્યાં નથી જવું. કા? હવે ત્યાં તમે અંદર 5,000 રૂપિયા હું તારું લૂંટાઈ જવાનું. મેં શું કર્યું? બીક લાગે છે રાડ્યું નાખતી નહીં મારી એને. 5,000 માં તારું હું લૂંટાઈ જાય? તો તમારી શું છે ઈ? રખેલ છે મારી કાંઈ નથી. તો ગર્લફ્રેન્ડ છે હું બોલે જ તું આ ઉંમરે ગર્લફ્રેન્ડ હોય? હોય જ ને હું કામ ન હોય ગાંડી છે તું તો હાવ. હું ભાગો ગયો ભાગો જયભાઈ બોલો. તો તમે ક્યાં ખોવાઈ ગયા વળી વાહ મારા ભાઈના વિચાર કરું છું. કે તમારે સેટિંગ નથી ને બીજે મારે ક્યાં સેટિંગ? હું ભગત માણસ છું. મને લાગે તમને મને જોતા મારે નક્કી એમ- નો કહેવાય અરે હું હાવ ઈ મૂકો તમારી વાત મૂકો બોલો હાલો તમારી વાત કરો. આ કાલે તમારા ભાઈ ઓલીને પૈસા નો આપ્યા ઓલી નામ ઓલી હા ઓલી- તારા હા હા. હા હા, ઈ, ઈ. હા. એનું ઘર જોયું હા તો જોયું જ હોય ને. ક્યાં શું આવ્યું થયું ઈ આપણે આ બાળક, તમારે શું છે ઈ બે માણાની માથાકૂટમાં તમારે શું કામ આવું કરવું જોઈએ? મારો ભાઈ છે ઈ. ઈ આમ લખણ ખોટો થાય થોડું આ લઈ પણ લખણ ખોટો થાય પેલા સાચી ખોટી વાત તો જાણો. ઓલ છોકરીના ઘરનું તમે સરનામું દ્યો. આ હમણાં ન્યા જાહે. જાય તો હું તે. ખબર પડે ને એને તે કેટલા વીએ હો થાય એમ. પૂછવા તો આમ જાવ બરાબર કોઈ પાસે પૈસા લઈ લેવાય અને આ મોટા નક્કી ન હોય. શું મોટા ભાઈનું નક્કી ન હોય? હવે એનું કઈ નક્કી ન હોય હળદાન સાવધાન વંડિયું ઠેકને બથોડા લઈ આવો કરે. તમે જોયું છે? એ જોયું નથી આ ભાભી એટલા બધા જોયા બિચારા. વગરના શું પણ તમે મોટા ભાઈની પાછળ પડી ગયા હો. વળી ઈ મેં જો, જે હોય તે ઈ લોકોની માથાકૂટમાં આપણે કઈ બોલવા નથી થતું. ખાસ કરીને કોઈ દીકરીના ઘરના હે ને રસ્તા નથી દેખાડવાના આપણે. કોકના એટલે આ હું તારી પોતાની છું હો. હા તારી જેઠાણી છું તો? જેઠાણી- કોક નથી ભાભી જેઠાણી હો પણ મેં તમને કેટલી વાર સમજાવ્યા કે આ બધું બંધ કરો પણ તમને તો મોટા ભાઈ કોકની હારે વાત કરે ને એ તમને કહો. પણ હું એમ કહું એની ઘરે પૂછવા જવામાં હું વાંધો છે હું તને કઈ ભેગી નથી લઈ જાતી હું એકલી જઈ આવીશ પણ એકલી જઈને અરે મને હું આવું તમારી છું ને હારે તમારી ક્યાંય નથી જાવું. હું ક્યાંય નથી જવું. આમ જો ને તમારે આવું નથી મને ખાલી કહી દ્યો ને ક્યાં રહે છે ઈ. ક્યાંય કહેતા નહીં. બોલ્યા ને એટલે હું તમારો તો વારો. તને વાંધો હું છે મને વાંધો હે એના સ્વભાવની તમને નથી ખબર. આ અત્યારે એના ઘરે જઈને ઓલીને છે ને બધાયની સામે આબરૂ વગરની કરશે. એ હાર હા તને આ હારું લાગે તારો ઘરવાળો એવો હોત ને તોય તું હું જેમ કરું ને એમ જ તું કરતી હોત પણ મારી માં મોટા ભાઈ નથી એવા.
તને કેમ ખબર હું એના નાના ભાઈની વહુ થઈને એટલું સમજુ હું તમે બાયડી થઈને નથી સમજતા. તું જાસ ફેરી તાર શેઠ ભેગી જાશો બાર ગામ જાય તઈ યા તો હું એવો નથી ને એટલે થોડાક હું તમને દઈશ. પણ તું એટલું બધું મારા ભાઈની તરફેણમાં હું કેમ બોલશો કાંઈક તારે ને એને મોટું બંધો. પણ તો પણ એટલું બધું એને ફેર અરે પણ મોટા ભાઈ એવા નથી એટલે અને તમે હે ને દેર ભોજાઈ થઈને એની હાથ ધોઈને એની પાછળ પડી ગયા. તો પડી જ જાય ને આમાં છે ને નક્કી ન હોય વાંદરો ગૌઠો થાય પણ ગુલાટ ન મારતા ભૂલે સમજી અત્યાર સુધી મોટા ભાઈ કે ગુલાટ મારી હે યા એમ નહીં આમાં દિયર હાસુ કે છે હો. આ તું એનું આટલું બધું ઉપરાણું કેમ તાણેસ એ મને સમજાતું નથી એ મને કે તું પેલા એનું ઉપરાણું નથી તાણતી પણ ઘરમાં આપણે 4 જણા રહી 4 માંથી તમે 2 હાથ ધોઈને ભાઈની પાછળ પડી ગયો તો કોકે તો ભાઈની સાઈડ લેવી કે નહીં? ઠીક એટલે તું જ છો એક સાઈડ લેવા વાળી નહીં તમને તો તમારા ભાઈડાની પૈડી નથી હે શંકા કરીને જે બે માણાનો સંબંધ હોય ને સંબંધ તો તમે હાવ વિખેરી નાખ્યો. ઓલાની પાછળ કૂતરાની જેમ હાવ હાવ કરતા દોડી એ મને પૈડી છે ને મારા ઘરની ઇજ્જત આબરૂની એ પૈડી છે મારે અહીંયા રહેવું છે ઈ મારો પતિ છે એટલે હું એનું પણ આમ ન હોય. તમારે હું એમ કહું છું કે શંકા કરો કાંઈ વાંધો પણ શાંતિથી એને બેસાડીને પૂછો. હા તો ચોટી પૈડા સમજો હું છે તો હાલો હું તમારી યાર આવું એવું હાય રે નથી આવું મને હું ક્યાંય નથી આવું ક્યાં રે કઈ દે ત્યાં કાનજીભાઈ ગેલો છે ને એની બાજુમાં અવધ નિવાસ લખેલું છે ઈ કાંચીભાઈની ડેલીની પાછળ અવધ નિવાસ હવે વારો એનો હે ક્યાં લે કા તમારું કામ છે અરે પણ ક્યાં જાશો એમ કહું છું તને હાલો માર ભેગા નામ ઠામ હશે કે હા છે ને ક્યાં જવું તારકીન ઘરે તારકીન ઘેર ના હું ડાયટો તારા બાપાનો પૂછવા જાઉં છું મારા ઘરવાળા રે હું સકર આલે છે ઈ આમ ગાંડા જેવી વાત કરમાં હાલ આમ અંદર નથી આવું અરે હું અરે હું ત્યાં જઈને કરી તું મારે વાત કરવી છે ને યાર હું વાત કરવી તારે મને કહે ને હું અહીં કરી દઉં મારે તમને નથી કેવું મારે એને ઘરે જાવું છે ઠીક છે જા જોયું છે તેનું ઘર તમને એમ કે હું નહીં ગોતી લઉં એમ તે એનું ઘર જોયું છે કે બતાવો આવું હાલો હું ક્યાં ના પાડું હાલો ક્યાંય જવું નથી સાનીમાની અંદર રે ક્યાંય નથી જવાનું જવાની તો ન્યા જ અહીં તો નહીં જ આવું અંદર અત્યારે અરે પણ તને હું થઈ હું ગયું છે તને આ ભૂત વળી ગયું છે કાંઈ તમારે જે માનવું એ માનો બાકી હું અત્યારે ધારકીની ઘરે જાવ જ છું ધારકીને ઘેરે જઈને તું હું કહીશ ને મને એ કહેતો એ તમારે જાણવાની ક્યાં જરૂર છે જો હજી હું તને કહું છું હા ત્યાં ક્યાંય જવું નથી ને ગામ ગધેડો નથી કરવો સાનીમાની ઘરમાં રે ક્યાંય જવું નથી ગામ ગધેડો તો થાહે હવે થાહે ગામ ગધેડો અત્યાર સુધી નહોતો થયો પણ આ ગાંડા જેવી વાત તેરમાને પણ આમાં અંદર હું કોને આવું હોય તો હાલો પાછળ અરે પણ તે જોયું નથી આમ ભટકીને આવે પાછી એની કરતા એના રહે ને ઘરમાં જોયું છે જયભાઈ એડ્રેસ આપ્યું હતું હા જા જોયું નથી ને ક્યાં દાવાની છે ગાંડા જેવી છે હાવ ધારકી હું છે એટલે હું છે હ તને હક નથી થતું તારું પેટ નથી ભરાતું કેટલા છોકરા રાખીને બેઠી તું શું છે પણ તમે કોની વાત કરો છો? મારા ઘરવાળાની વાત કરું છું પહેલા તો આયા મારા ઘરે તમે પહોંચ્યા જ કેમ? લે ઘર મને ગોતતા નથી આવડતું એક તો કાળા કામા કરવા છે અને પાછી હામી સવાલ મને કરસ હવે મેં શું કર્યું? શું કાળા કામ કર્યા હે? જો તો ખરી કેટલી ભોળી બનેસ બાપ રે તને તો છે ને ભગવાને માફ નહીં કરે આ કોકના ઘર સંસારમાં આગ લગાવે છે ને તું ક્યાંય સુખી નથી થવાની મરી ગઈ હવે મારે કોકના ઘર સંસારમાં આગ લગાડવાની શું જરૂર છે બેન? લે તું મારા ઘરવાળાને રાખી નથી બેઠી હા ઓળખે મારા ઘરવાળાને નહીં ઓળખતી તને નામ દઈ દઉં જીત છે એનું નામ જીત હા હા ઓળખું છું તને રૂપિયા આપ્યા પણ એટલે તો કહું છું હું ક્યાં ખોટું બોલી કે હું નથી ઓળખતી એમ? એમ નહીં તું આજ કામ કરો છો હે કેટલા રૂપિયા લે સંધાઈ પાસેથી ને મારા ઘરવાળા પાસેથી 5000 રૂપિયા લીધા એ તો મને કીધું એને જો જલપાબેન મેં એની પાસેથી ઓછીના પૈસા લીધા છે મારે જરૂર હતી ને એટલી અને હવે ટાઈમ થશે એટલે હું દઈ દઈશ એવું હશે તો તમારા ઘરે આવીને જ દઈ દઈશ બસ રે હવે આ ખોટાડી થામા હો મેં દુનિયા જોઈ છે આ બધા નાટક રહેવા દે અને હાસે હાસુ બોલી જા કે મારા ઘરવાળા એરે તારે શક્કર ચાલુ છે કે નહીં મારે તમારા ઘરવાળા એરે કાંઈ એવું નથી તમે બહુ ઊંધું વિચારો છો ખોટું વિચારો છો. હું તો વિચારું છું મેં મારી હગી આંખે જોયું તું મારો ઘરવાળો તને રૂપિયા દેતો તો ને ઈ મેં હંધુય જોઈ લીધું હાથ તો દીધા તા એને રૂપિયા અને હું તાર પાસે આવી હતી હા તારું ગળું દબાવતી હતી તે મારા ઘરવાળે હું કામે છોડાયું હા
એટલે તમારે નક્કી તમારા બે વસારે છે ને કંઈક તો રંધાય જ છે. અરે એવું કાંઈ નથી. રોડ વચ્ચે શું એવા ધજાગરા કરવા છો અહીંયા? એટલે પછી હું આવતી રહી. લઈ જવું હો, તે તારા કુંડે લઈ જવું. આ તારી માએ છે ને તને ખોટી પેદા કરી, ખોટી. મારી માનું નામ ન લેતા. આકરું પડ્યું. આ કોકના ઘરમાં આગ લગાવો તો ઈ નથી દેખાતું. અમે બોલીએ તો મરચા લાગે. હવે બહુ થઈ ગયું જલપાબેન. તો હું કરી લઈશ? હે તારે માર ઘરવાળાને રાખવો છે ને? હાલ ઘરમાં બેસી જા. હાલ લઈ જાઓ. એવું મારે કાંઈ નથી કરવું. તમે અહીંથી જાઓ. એ મને ધક્કો માર્યો. જીતભાઈ પતાવી દીધી. હું પતાવી દીધી. ધામમાં પહોંચાડી દીધી. કોને? અરે કોને ધામમાં પહોંચાડી દીધી? હું કોણ હોય? હે તમે જેને રૂપિયા આપ્યા હતા ને ઈ ધારકીને. હું વાત કરે તું? હજી તો એક એક ના ગોતીને ઉપર પુગાડવાની છે. અરે પણ તમારી શંકા આટલી હદે વધી ગઈ કે? અરે ક્યાં માર્યું તેને? માથામાં. અરે એમ નહીં, કઈ જગ્યાએ? એની ઘરે. એ હારું છું ભાભી. ભાડું તું તેનું ઘર? હા જોયું. પાડ્યું નતું. આ તમારા ભાઈ એને દીધું તું એડ્રેસ. આ તો હું દવત ને એ હારું છું, માર્યું નહીં તમે. અરે પણ હાસુ બોલ તો હું કરીને આવી? ઉપર પહોંચાડી દીધી. તે હા શું તો કહું છું. મારી નાખી? એમને તમને શેનું પેટમાં બરે છે? પણ મારી નાખી તે. તે તમારે ને હું લેવા દેવા? આ તો મારે નાખી શું થઈ ગયું? એ હલકટ. હું કે તમે જો. એ હારું છું મારી. ગયા ને થોડી. હા એની આરે શક્કર હતું ને એટલે જી થોડીને ગયા. બાકી એની આરે હું લેવા દેવા? બસ કરો ભાભી. આ તમારી શંકા એટલી હદે તમે વધારી નાખી કે તમે કોકનો જીવ લઈને આવ્યા છો. સાચું ખોટું કઈ જાણ્યા વગર. હું સાચું ખોટું સાચું જ હોય તો તમે તો બોલતા જ નહીં. તો તું તમારા લીધે જ છે ને કોકની દીકરીનો જીવ ગયો. તો હારું છું એ જો ના પાડી હતી ને, ના પાડી હતી ને કે બતાવતા ને એના ઘરનો રસ્તો. એને ન બતાવ્યું હોત ને તો હું ગમે ત્યાંથી છે ને પાતાળમાંથી એને ગોતીને મારત. ભાભી હું એમ નથી કહેતી કે ભાઈ હાચા જઈશે, પણ એકવાર જાણી લેવું તું કે એને ધારા આયરે હતું કે નહીં. આ જોયા જાણ્યા વગરનો તમે તો કોકનો જીવ લઈ લીધો ને. હતું જ ન્યા ગઈ ને પૂછવા તો મને જવાબ નહોતી દેતી. કોઈ વાયતે જવાબ નહોતી દેતી. આ તો હોય જ હોય તો જ નો જવાબ દે ને. મને હાચું તમે એક શબ્દ ન બોલતા હો. હવે તું નો બોલતી શબ્દ ન હું મારો મગજ જાય જો હવે તારી ઉપર હોતે હવે એમ? હવે કાઈ નો બોલતી તું. શરમ કરો. એ દેર ભોજાઈને કઈ કામ ધંધો છે કે નહીં? હોલી બિચારી કમોય તો મરી. અરે મોટા ભાઈ કઈ કઈને મરી ગયા કે ખાલી ને ખાલી એને પૈસા દીધા હતા. બિચારી કઈરમાં હજી તો એક જ ટપકી જ. હજી તો બીજાનું નામ સાંભળીશ ને તો તારા હાલું થાય. એના કરતા રેવા દે બોલવાનું. બરોબર છે. સાચું કહું? હા તમે હે ને હાથે કરીને આ શંકા કરીને તમારો સંસાર હળગાવો છો. એક દિવસ આ સંસારની આગમાં તમે એટલા હળગશો કે તમે તમારી જાતને બાળી નાખશો. એમ કર તું તારો સંસાર સંભાળીને બેહીને બ- બીજાની ચોવટ રેવા દે. બરોબર છે. હું ખોટી લબલબ કરશો ચાર ને તમે છે ને તમારું મોઢું બંધ રાખજો. પણ મોઢું આમાં બંધ રાખો. અત્યારે હાથું તો કહું છું હવે. હું હાચું. આ દેર ભોજાએ શંકા કરીને કોકની દીકરીનો જીવ લઈ લીધો. બોલે રાખ. હાલો હવે. હલકટભાઈ આ હું કર્યું તે? મને એમ કે તું મજાક કરે છે? હાસીન મારી બેનને મારી નાખી તે? હા હું આ બેન હતી મારી. કેવા ખાતરની બેન હતી? કેવા ખાતરની નહીં, મારી માનેલી બેન હતી. આ જ્યારે મારો બાપ માંદો પડ્યો હતો ને ત્યારે એને લોહીની જરૂર હતી. આખા ગામમાં કોઈનું લોહી મેચ નહોતું થતું. અને ત્યારે આ મારી બેન આવી હતી. આ એનું લોહી મારા બાપને દીધું હતું. અને એનું આ દુનિયામાં કોઈ નથી. એટલે મેં એને બેન બનાવી હતી. બસ હવે આ બધી વાર્તાઓ બનાવવાનું રેવા દ્યો. મન થતું. હવે તો બસ કરો. ઈ માણસની આંખમાં આવું આવી ગયા તોય તમને ન સમજાતું. કે છે કે એને માનેલી બેન હતી. બેન હોય તો અહીંયા રાખડી બંધાવા આવે કે ન આવે? હા તો મને ખબર હોય એની બેન હોય તો. તારા કારણે હું એના ઘર સુધી નહોતો લાવતો. કારણ કે જો આ તારો સ્વભાવ સારો હોત ને તો હું એના ઘરમાં લાવત. આ તારી નજરની સામે હું રાખડી બંધાવત ને તોય તું એને સ્વીકાર ન કરત. અને આજે કાળમુખી તારા કારણે મેં મારી બેન ગુમાવી. તમે એમ કહો છો કે ઈ
તમને રાખડી બાંધતી હતી હા તો મને અહીંયા કેમ ખબર ન પડી રાખડી બાંધતા જોઉં તો મારી સામે અવાય ને તો હું શક ન કરત પણ તમારે તો એ ને તમારે મોજ કરવી હતી ક્યાંથી ગયો બંધ થા બંધ. હવે તો શંકા કરવાનું બંધ કર. આ તમારી ભૂલ છે હો, આવું તમારે ન કરાય. હવે તમને ખબર પડી? હા, અત્યાર સુધી તો તમારા ભાભીના પગલે ને પગલે હાલતા હતા, ના પાડીને થાકી ગઈ હતી કે રેવા દો. હા, મોટા ભાઈ અરે તમે બે ખોટું કરો, પણ નહીં. અને ભાભી, જો મોટા ભાઈએ કદાચ તમને એમ કીધું હોત ને કે મારી ધર્મની માનેલી બેન છે ને એની પાસે રાખડી બંધાવું છું, તોય જે રીતનો તમારો સ્વભાવ છે ને, તમે એ ભાઈ બહેનના સંબંધ ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકત કે ધર્મની બેન છે ને, લોહીની બેન તો નથી ને. હું એટલી ગાંડી નથી. આ તમારું ગાંડ પણ જ હતું, જેના કારણે થઈને એ દીકરીનો જીવ લીધો તમે. બાકી ત્યારે તમે જઈને એને પૂછી શકતા હતા કે શું સંબંધ છે શું નથી. પૂછ્યું ન દીધો જવાબ અંતે મારે એનો જીવ લેવો પડ્યો. જવાબ ન દીધો એટલે જીવ લઈ લીધો. બસ જે કર, પસ્તાવો નથી થતો. બસ કર તારો લવારો. પણ અને એક વાત યાદ રાખજે, હા તને તારા કર્યાની સજા મળશે. અમારા હાથે હું તને પોલીસને હવાલે કરીશ. મેં હું ખોટું કર્યું? તમે બસ મારો સંસાર બચાવવા તો કેમ? તમે એને મારી. કેમ તે હું ખોટું કર્યું? હા, કોકનો જીવ લઈ લીધો અને હજી તો કહે છે મેં ખોટું નથી કર્યું. ભાભી, અરે તમે એક નિર્દોષનો જીવ લીધો છે. હવે તો પાછા વળો. અત્યાર સુધી હું તમને કહેતી આવતી હતી કે આ તમારી જે શંકા રહી ને, હા એ તમારા બે માણસના સંસારને આગ લગાડી દેશે. હી નિર્દોષ. આ નિર્દોષ જેવી પત્નીને હાથેડી કકડાવી ઈ કઈ નહીં. એનો શું વાંક હતો? મારા પતિને રાખીને બેઠી. બેન હતી એની. એને રાખીને નહોતો બેઠો એમ કહું છું તને. બેન છે મારી. આ જરાક તો શરમ કર. શરમ વગરની હાવ. હજી એ નથી સમજવું. રહેવા દો મોટા ભાઈ, એને છે ને શંકાનું બીજ મગજમાં ઘરી ગયું છે. અને તને ગીરી ગયું તું. પણ મને થોડી ખબર હતી, પણ તમારે તો મને થોડુંક વાત કરવી જોઈએ. મોટા ભાઈ તમને એક શબ્દ કહીને કરે, ભાઈ ભાભીને નો કહે કે તમારે પણ તો તમારે તો સમજાય ને. ભાભી તો જેના હોય એની પર શંકા કરે. કાલ સવારે મારા મોટા ભાઈ ઉપર શંકા કરે તો માની લે. અરે એ તો પારકી હતી. તું તો મારો માડી જાયો હતો ને. નાનપણથી આરે મોટા થયા હતા ને. અરે. તને મારા ઉપર એટલો ભરોસો નહોતો. અરે પણ ભાભી એટલે રાત દિવસ રો કરતા હતા, એટલે મને થોડુંક એમ થયું કે ભાભી શંકા કરે છે ઈ તારા ઉપર, તો મેં એટલે મેં શંકા કરી લીધી. મને નહોતી ખબર. તો મને ખબર હોત ને તો હું ભાભીનો સાથ ન આપત. મોટા ભાઈ, એક વાત કહું, હા બધું જોતા મને હવે એટલી ખબર પડી કે તમે હાથ હોના ના થાઓ ને તો એ ભાભી તમારી ઉપર શંકા કરવાનું નહીં મૂકે. હા, ભાભીની શંકાએ તમારો સંસાર તો બગાડ્યો છે, પણ કોકનો જીવે લઈ લીધો. જીવ લીધો ને તો હવે એની સજા ભોગવશે. અત્યારે જ જાઉં છું ધારી પોલીસ સ્ટેશન, અને અત્યારે ને અત્યારે પોલીસને લઈને આવું છું ને અને પોલીસને હવાલે કરું છું. જીત નહીં. અને તમે તૈયાર રહેજો. મેં હું કીધું? સાથ આપ્યો તો મારો કાયમાં વાક નથી હો. આ તો મને થોડી ખબર હતી. આ હવે કર્યા રાખજો શંકા જેલમાં બેઠા બેઠા.